જય દ્વારકાધીશ, જય શ્રી રામ। આજે જો આપણે તાલીમ હતી એટલે આપણે પાલીતાણામાં આવ્યું છે દીકરી ઘરે, એટલે આપણે દીકરી ઘરે પહોંચી ગયા હતા, કેમ કે આજની તાલીમ અમારી દીકરી ઘરે રાખવામાં આવી હતી। અને દક્ષિણા મૂર્તિમાંથી ભાવનગરની મોટી નિશાસના તેમને બહેનો બધા તાલીમ દેવા આવ્યા હતા કે બાળકોને કેવી રીતે ગીત ગવરાવા, કયા કયા ગવરાવા। પછી જો બધા બહેનોએ ઘણા બધા ગીત ગાતા, ડાન્સ કર્યો બાળકોને ગમતા એવા બાળકો માટે। એ બાળકોને કેવી રીતે આપણે આમાં આગળ વધારી શકવી એવી રીતે અમને બધાએ અમે પ્રોગ્રામ રાખ્યા। પછી સમજાવતા કે બાળકનો વિકાસ કેવી રીતે આપણે કરવો અને કેમ કરવો સંગીત દ્વારા। પછી અમારો બપોરનો જમવાનો સમય થઈ ગયો એટલે અમે બધા જમવા પહોંચી ગયા। જમવાનું બધું બહુ સરસ હતું। પછી અમે આવી ગયા ઉપર ને ઉપર જો અમારા મસ્તીનું ઝરમર વાતાવરણ ચાલુ હતું વરસાદનું, એટલે બધા ઘડીક બહાર વાતાવરણ જોઈને પછી પાછા બેસી ગયા અમે હોલમાં, અને હોલમાં પાછા બધા આવી ફરીથી ગીત ગાતા ને ડાન્સ કર્યો બધા બહેનોએ। ને અમે બધા જો અમારા સુપરવાઇઝર તમારી સીડીપીઓ બધા અમે કરતા હતા। પણ થોડીક વાર થઈ ત્યાં લાઇટ વહી ગઈ એટલે આપણે થાય બીપી લો, એટલે આપણે નાખવા માંડ્યા પવન, કેમ કે આપણે બીપી લો થઈ ગયું હોય તો અહીંયા કોને આપણને દવાખાને લઈ જાય। પછી અમારા સુપરવાઇઝરે થોડો અભિપ્રાય આપ્યો અમને। પછી થોડોક વાર અમારા સીડીપીઓએ આપ્યો હતો, અને અમારી જલપાઈથી થોડોક અભિપ્રાય બધાને આપ્યો હતો કે અમે જુનાગઢ ગયા હતા, નાની થોડીક વાર્તા કીધી અમને। અને અમને બધા નહોતી કે અહીંયા અમારી તાલીમ પૂરી થતી હતી, અમે બધા નીકળી ગયા અમારા ઘર તરફ। આગળ જતા જો મને મારા પપ્પાની દુકાન આવી, એટલે હું મારા પપ્પાની દુકાન પાસે ઊભી રહી। કૃષ્ણા ગેસ સર્વિસ તમને ટોટલી જેવા ચૂલાના રિપેરિંગ કરાવે તો ટોટલીનું રિપેરિંગ થશે, ને નવા તમને ચૂલા હોતા મળશે। પણ દુકાને બેઠી હતા અમે કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીની તૈયારી ફૂલ જોરદારથી હાલતી હતી આપણે પાલીતાણા। અને ઘરે પહોંચી હતા મારો કાનુડો હોતો હતો, અને અમે જો મારા લાલાને લઈ આવ્યા રમવા, કેમ કે ઘણા દિવસથી કાનુડો આવ્યો નહોતો એટલે મંદિરેથી લઈ આવ્યા કે કેટલા દી થઈ ગયો કાનો રમવા આવ્યો નથી। તો પછી એમ બધા વારા ફરતી બધા લાલાને રમાડતા હતા। મારો કૃષિ હોતા રમાડતો તો, મારા માહી રમાડ્યો। અને તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। બાય।